હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો। તો કેમ છો મિત્રો, મજામાં ને? તો દોસ્તો જો થોડો જરી જરી હોજો રહ્યો છે, બાકી આપણને છે મોથાએ કવડ્યું તો અહીંયા કવડ્યું તો થોડો હોજો રહ્યો છે। કાલે આપણે દવા લઈ લીધી હતી અને મસ્ત મજાના વાગી ગયા છે સવારના 6। જો અહીંયા 6 વાગી ગયા છે અને આપણે જો અત્યારમાં મસ્ત મજાનું નાય સિરાવી અને સરસ મજાના કમ્પ્લીટ થઈને હવે જવાનું છે આપણે તલ વાટવા। આજ કે દાળિયા ખાસ આવવાની નથી, ઘર મેળે વાટવાના છે, જેટલા વઢાય એટલા પછી છે એ કાલે લગભગ દાળિયા આવવાના છે એવું અમારા સરસ। જો અત્યારમાં જો મસ્ત મજાનું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે સવારમાં 6 વાગ્યામાં। જો હજી ગેસ દિવસ ઉગ્યો નથી અને અમારી દીપાલી બેન જો આમાં રમે છે। આપણે જો સવારમાં વહેલી 5 વાગે દાદાને દીવાબત્તી કરવાની હતી, ત્યારે આપણે શું દીવાબત્તી કરતા ક્યારે વિડીયોમાં શૂટ કર્યું નથી, પણ આપણે ક્યારેક લઈશું। જો સવારમાં દાદાને વહેલી 5 વાગ્યામાં દીવાબત્તી થઈ જાય, મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થાય। અને આ ગુંદા જો કોઈ કોણ કે તું મત કવડી ગયો છે? ના ના એ તો સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જવાનું છે હવે તલ વાટવા માટે। અને અત્યારમાં જો અમારા દીપાલી બેન થારમાં બેસી ગયા છે। શું બેટા? હા જો કેવી અત્યારમાં સરસ મજાની બેઠી છે। શું કહેશ બેટા? હું દાદા થે કેવું મસ્ત મજાનું જો વાતાવરણ છે, સરસ મજાનું। આપણે દીપાલી બેન નું ઘોડિયું અહીં પડ્યું છે। શું કહેશ બેટા? હરખડી શું કહેશ બેટા? હા મેં તો તલના પોળા દેખાય, એ તલ બધા વાટવાનું ચાલુ છે। ઝૂમ કરીને બતાવી દો થોડુંક। વાગી ગયા છે બપોરના 12 અને જો આપણે આટલા તલ વાટી નાખ્યા। સવારમાં વહેલા તો 6 વાગ્યામાં વાટવાની શરૂઆત કરી દીધી હતી। તો બધા વાગી ગયા છે બપોરના 12 અને જો આપણે આટલા તલ વાટી નાખ્યા। સવારમાં વહેલા તો 6 વાગ્યામાં વાટવાની શરૂઆત કરી દીધી હતી। તો બધા એટલા તલ આપણે વટાઈ ગયા છે। પાણી ખાલી કરી સરસ મજા પાથરા બધા ઓકે ઓગા કરી નાખ્યા। મારે ચાલુ કહે સાંજના 6 વાગી ગયા છે, પૂળા વાળા જો હું એબા તલ કાઢવા હલરમાં તો ઓલું જીરું કાઢવાનું હતું ત્યારે ને? હા એ બિચારો ઠેઠ વાડીએ કેવા આવ્યો હતો જો તલ મસ્ત મજાના પૂળા કરી દીધા। નાઇટ પાળી કહેવાય અને નાઇટ શિફ્ટ કહેવાય। એકદમ